બાબરામાં સ્વામિનારાયણ ભગવાન જ્યારે પધાર્યા ત્યારે જેઠસુર વાળાએ સ્વામિનારાયણ ભગવાનને વિનંતી કરી છે કે મહારાજ, તમે અમારા પૂર્વમાંથી પ્રસાર થઈ રહ્યા છો, અમારા બહુ મોટા સદભાગ્ય છે કે તમે આ પૂરને પાવન કર્યું. અમારી વિનંતી છે કે તમે અમારા રાજભવનમાં પધારો. બહુ જ્યારે દરબારનો ભાવ સ્વામિનારાયણ ભગવાને જોયો એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે સારું, તમારો પ્રેમ છે, તમારો ભાવ છે, તમારી લાગણી છે, તમારી માંગણી છે અને તમારી મારા પ્રત્યેની આ નિરપેક્ષ ભાવના છે. માટે સ્વામિનારાયણ ભગવાન કહે, અમે તમારા દરબાર ગઢમાં પધારશું. જેઠસુર વાળાએ પોતાના જે કોઈ ભાઈઓ હતા, નાના મોટા પ્રધાનો, ચાકરો, સૈનિકો, સગાવાલા સંબંધીઓ, એને બોલાવી અને બહુ મોટી તૈયારી સ્વામિનારાયણ ભગવાનને આ બાબરામાં પધરાવાની જયસુખભાઈ વર્ષો પહેલા કરી હતી. અને સ્વામિનારાયણ ભગવાનને પધરાવા માટે સરસ મજાનો 9 ગજો હાથી જેઠસુર વાળા લાવ્યા છે. એ હાથી ઉપર સોનાની અંબાણી એમની સરસ મજાની રચના ગોઠવણી કરી છે અને હાથી ઉપર સોનાની અંબાડીમાં સ્વામિનારાયણ ભગવાનને પધરાવ્યા છે. અને બાબરાની એક એક ગલીમાં સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરી અને ફર્યા છે. એક એક ગલીમાં સ્વામિનારાયણ ભગવાને પધરામણી કરી છે. અને એ અસવારી જ્યારે દરબાર ગઢમાં આવી પછી જેઠસુર વાળાએ સ્વામિનારાયણ ભગવાનને પોતાના રાજ સિંહાસન ઉપર વિરાજમાન કર્યા. વિદ્વાન બ્રાહ્મણો પાસે વિધિવત 16 પ્રકારના ઉપચારથી સહજાનંદ સ્વામીનું ભવ્ય પૂજન કર્યું છે. વેદોક્ત વિધિથી 16 પ્રકારે સ્વામિનારાયણ ભગવાનનું પૂજન અહીંયા બાબરામાં થયું છે. એમના જેટલા ભાઈઓ હતા એમના ઘરે પણ સ્વામિનારાયણ ભગવાને પધરામણી કરી છે. ગંગારામ વિપ્ર હતા, જુઠાભાઈ શેઠ હતા, એણે પણ મહારાજને વિનંતી કરી કે મહારાજ, અમારા આંગણાઓ પણ પાવન કરો, અમારા ઘરને પણ પાવન કરો. ત્યારે સ્વામિનારાયણ ભગવાને એ ભક્તોના ભાવને આધીન થઈ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં લખે છે કે બાબરામાં જેટલા હરિભક્તોના ઘર છે એ ઘરે ઘરે સ્વામિનારાયણ ભગવાને પધરામણી કરી છે.